જય શ્રી રામ દોસ્તો, સવારના 7 વાગે પાણીની બોટલ અને ચાવી લઈને નીકળી જઈએ છીએ આજની લોકેશન તરફ, જ્યાં ભરવાની હોય છે 4 ફેરા રેત। હું તો 8 વાગે આવી જાઉં છું, પણ ડ્રાઈવર હજુ સુધી આવે ન હતો। લગભગ અડધા કલાકની રાહ જોયા પછી આખરે ડ્રાઈવર આવી જાય છે, તો જલ્દી જ કામ ચાલુ કરી દઈએ છીએ, કેમ કે 8 વાગી ગયા હતા અને મોડું વધારે થઈ ગયું હતું। રેતની બહુ ઉતાવળ હતી, એટલે પહેલું બકેટ નંખીને કામની શરૂઆત કરીએ છીએ। જોડે લઈ જવાની હોય છે 10 થેલી સિમેન્ટ પણ, તે પણ અંદર લોડરમાં નાખીને નંખીએ છીએ રેતના ભેગું, અને નીકળી જાય છે આજના દિવસનું આ પહેલું ટ્રેક્ટર। લગભગ 8:30 જેવું થઈ જાય છે અને પહેલું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ, અને આવી જાય છે આજના દિવસનું બીજું ટ્રેક્ટર પણ, તે પણ ભરી દઈએ છીએ અને લોડરને નીચે મૂકીને એને આરામ આપીએ છીએ અને ચાલુ કરી દઈએ છીએ ત્રીજો ફેરો પણ ભરવાનો। 3 ફેરા થઈ ગયા હતા, 11 વાગી ગયા હતા, એટલામાં આવી જાય છે આજના દિવસનું આ છેલ્લું ટ્રેક્ટર। લાગી ગઈ હતી વધારે ભૂખ, એટલે કરીએ છીએ ઉતાવળ, અડધું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ, અને આ છેલ્લું બકેટ નંખીને થઈ જાય છે આજના દિવસનો આ ચોથો ફેરો પણ, તે પણ પતાવીને નીકળી જઈએ છીએ આજે ઘરે। તો જય શ્રી રામ દોસ્તો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરજો। જય શ્રી રામ દોસ્તો।